નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 6 થી 8 સામાન્યમાં સામાજિક વિજ્ઞાનની ભરતીમાં એટલે કે જિલ્લા પસંદગીમાં આજે હતો ત્રીજો દિવસ. ત્રીજા દિવસની અપડેટ જે છે એ આ વિડીયોમાં આપણે તમને આપવાના છીએ. તો ત્રીજા દિવસમાં કેટલા ઉમેદવારો આવ્યા, કેટલા હાજર રહ્યા, કેટલા ગેરહાજર રહ્યા, કેટલું મેરિટ રહ્યું, કઈ કેટેગરીમાં વધુ સીટો ભરાઈ, અને આવતીકાલે 25 તારીખ એટલે કે 25 તારીખે પ્રથમ રાઉન્ડનો છેલ્લો દિવસ છે સામાજિક વિજ્ઞાનનો. તો આવતીકાલે શું સીટો બાકી રહે છે એની ચર્ચા વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો એ તમે જોઈ શકો છો 6 થી 8 સામાન્ય ભરતી સામાજિક વિજ્ઞાન 24/9/2025નો ત્રીજો દિવસ. ઓપનની અંદર આજે લાસ્ટ મેરિટ નંબર ગણીએ તો 963 મેરિટ નંબર હતો, જેનો મેરિટ હતું 73.5195. એસસી કેટેગરીમાં આજે છેલ્લો મેરિટ નંબર હતો 111, એનું મેરિટ હતું 73.4481. એસટી કેટેગરીનો લાસ્ટ મેરિટ નંબર હતો 53, એનું મેરિટ હતું 73.4654. એસસીબીસી કેટેગરીમાં લાસ્ટ મેરિટ નંબર હતો 524, જેનું મેરિટ હતું 73.4375. ઈડબ્લ્યુએસ કેટેગરીના લાસ્ટ ઉમેદવાર આજે હતો 237 નંબર, એમનું મેરિટ હતું 73.4852. અને જનરલ નંબર ગણીએ તો 1000 સુધીના ઉમેદવારો આજે આવી ગયા છે. એટલે કે ગઈકાલે જે 600 નંબરે પૂરું થયું હતું, તો 601થી 1000 એટલે એમ કરીને 400 ઉમેદવારો આજે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા. અને 400 ઉમેદવારોમાંથી 234 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને બાકીના ઉમેદવારો ગેરહાજર રહ્યા છે. કેટેગરી વાઇઝ આંકડાઓને જોઈએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં જે 26 ઉમેદવારો હતા, એસસીમાં 46 ઉમેદવાર હતા, એસટીમાં 31 ઉમેદવાર હતા અને એસસીબીસીમાં 205 ઉમેદવાર હતા. ઈડબ્લ્યુએસના 92 ઉમેદવાર, એમ કરીને 400 ઉમેદવાર જે છે જિલ્લા પસંદગી માટે ઇન્વાઇટ કરેલા હતા. કેટેગરી વાઇઝ આજે કેટલી સીટો ભરાઈ એની વાત કરીએ તો ઓપન જનરલ કેટેગરીમાં 184 સીટો ભરાઈ, એસસી કેટેગરીમાં 12 ભરાઈ, એસટીની અંદર 6 ભરાઈ, એસસીબીસીમાં 25 ભરાઈ, ઈડબ્લ્યુએસમાં 7 ભરાઈ, એમ કરીને 234 સીટો 400માંથી ભરાઈ છે. તો આ પ્રકારનું ગેરહાજરીનું પ્રમાણ જે છે રહે છે. અને હવે જે ગેરહાજરીનું પ્રમાણ જે છે એ કદાચ જેમ સમય જાય એમ ઓછું થશે. એનું કારણ છે કે જેમ લો મેરિટ જાય એમ ગેરહાજરીનું પ્રમાણ ઓછું થતું જાય છે, એ રીતનું હોય છે. તો 400માંથી 234 ભરાઈ, 50%થી ઉપર થોડું જે છે 55% આસપાસ જગ્યાઓ ભરાઈ રહી છે. હવે વાત કરીએ આપણે કે ઓવરઓલ અપડેટમાં શું ફેરફાર થયો છે. તો ઓપનની 851 જગ્યામાંથી આજે 498 ભરાઈ ગઈ, 353 બાકી છે, એટલે કે 58.52% જગ્યાઓ ઓપન કેટેગરીની ભરાઈ ગઈ. એસસી કેટેગરીની અંદર 95 જગ્યામાંથી 17 જગ્યાઓ ભરાઈ, 78 જગ્યાઓ બાકી છે, એટલે કે 17.89% જગ્યા ભરાઈ. એસટી કેટેગરીની 529માંથી ખાલી 10 જગ્યાઓ ભરાઈ છે 3 દિવસમાં, અને 519 જગ્યાઓ જે છે એ બાકી રહી છે, જે ખાલી 1.89% જેટલું ભરાઈ છે. એસસીબીસીમાં 398 જગ્યાઓમાંથી 55 જગ્યાઓ ભરાઈ ગઈ અને 343 જગ્યાઓ બાકી છે. ઈડબ્લ્યુએસમાં 209માંથી 36 ભરાઈ છે અને 173 જગ્યાઓ બાકી છે. ઓવરઓલ 2082માંથી 3 દિવસની અંદર 616 જગ્યાઓ ભરાઈ છે, 1466 જગ્યાઓ બાકી રહે છે, 29.59% જગ્યાઓ ભરાઈ છે 3 દિવસની અંદર. આવતીકાલે પ્રથમ રાઉન્ડનો ચોથો દિવસ અને છેલ્લો દિવસ 25 તારીખ છે. અને આવતીકાલે જે છે એ 501 ઉમેદવાર બોલાવેલા છે. તો જે પણ બાકી રહ્યા જે 1001થી લઈ અને 1501 સુધીના ઉમેદવાર આવતીકાલે જિલ્લા પસંદગીમાં આવશે. તો આવતીકાલનો જે આંકડો જે રહ્યો એ કદાચ 250 આસપાસ જગ્યા 250થી 260 જગ્યાઓ ભરાઈ શકે છે. અને ચોક્કસથી જે છે એ સેકન્ડ રાઉન્ડ જે છે, બીજો રાઉન્ડ એ તમામ કેટેગરીમાં આવશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. એ ઓપનનો પણ આવશે, એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ તમામ કેટેગરીનો બીજો રાઉન્ડ આવવાનો છે સામાજિક વિજ્ઞાનમાં. અને આ પછી જિલ્લા પસંદગી પૂરું થયા પછી ભાષાની, પછી ગણિતના, એ તો પ્રથમ રાઉન્ડ પૂરા થશે, પછી જે છે સામાજિક વિજ્ઞાનનો બીજો રાઉન્ડ આવશે. બરાબર છે. તો જોઈએ હવે આવતીકાલે કેટલી જગ્યાઓ ભરાય છે અને શું સિચ્યુએશન થાય છે.
નવા આંકડા સાથે ફરીથી મળીશું તમારી સાથે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ઘણા મિત્રો વિડીયો જોયો છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક બટન ચોક્કસથી દબાવજો. અને કોઈ તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.